નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન નામની તમારી યુટ્યુબ ચેનલની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોશું સીઈટી પરીક્ષા પેપર અને તેના પ્રશ્નો અને ઉત્તરો તો જોશું, સાથે તેની આપણે કઈ રીતે પેપર ભરવું તે જોશું, પ્રશ્નપત્ર જોશું ટૂંકમાં, અને સાથે જવાબો પણ જોશું। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલુ કરીએ। વિભાગ એ પૂછવામાં આવશે, તો વિભાગ એ છે તે ગણિતનો પૂછવામાં આવશે અને તેમાં ટોટલ 20 માર્ક હશે વિદ્યાર્થી મિત્રો। તો આપણે પ્રશ્નોનો પણ ઉકેલ કરીએ તો આવા પ્રશ્નો પૂછવામાં આવશે। દાખલા તરીકે 452 વત્તા 768 કેટલા થાય? તો આપણે સરળ રીતે આપણે સરવાળો કરી લેશું। તો કે 768 કરશું તો આપણને જવાબ 1220 મળી આવશે। તો હવે આપણને કરવાનું છે બાદબાકી। ઈઝી છે, તો આપણે બાદબાકી ન હોય તો આપણે બાદબાકી કરી નાખવાની। તો કે 1250 684 એવું કરવામાં આવે તો આપણે 567। ત્યાં તમારે રફ કામ હશે, એમાં તમે બાદબાકી કરી શકશો તો તેમાં તમે બાદબાકી કરી લેજો। તો ગુણાકાર કરવાનો છે, તો કે 27 × 15 તો જવાબ આવશે 405। તો જવાબ આપણનો રહેશે 405। પછી આવે છે કે ભાગાકાર કરો। તો કે ભાગાકાર આપણે ઈઝી, આમ 144 મીકા, અહીંયા 12 ને ભાગાકાર કરીએ તો જવાબ આપણને નીચે 12 મળી જશે વિદ્યાર્થી મિત્રો। તો પાંચમો પ્રશ્ન જોઈએ, તો કે આયતનું ક્ષેત્રફળ લંબાઈ ગુણા પહોળાઈ 8 × 60 છે, તો 8 × 6 કરીએ તો કેટલા જવાબ મળે? તો આપણને 8 × 6 કરી નાખવાના, તો આપણને કેટલા જવાબ મળે? તો કે 48 જવાબ મળે। તો કે એટલું ચોરસ સેન્ટીમીટર થશે વિદ્યાર્થી મિત્રો। તો છઠ્ઠો પ્રશ્ન જોઈએ, તો કે 7 દિવસ માટે ચોકલેટ 35 × 7 થાય, તો 35 × 7 તો કે 247 ચોકલેટ થશે વિદ્યાર્થી મિત્રો। ઈઝી છે। તો દશાંશ સ્વરૂપ આપણને દર્શાવવાનું છે, તો કે 3 નો 4 નો તો 0.75 દશાંશ સ્વરૂપ મળી ગયું છે। તો આઠમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 3/45 PM છે, તો 45 મિનિટ આપણને એડ કરવાની છે। તો કે 3 ને 45 થઈ હોય અને આપણે એમાં 45 મિનિટ ઉમેરવાની છે, તો કે 4 ને 30 થશે, કારણ કે 30 મિનિટ આ રહી, 30 મિનિટ આ અને વત્તા 15 મિનિટ થશે, તો થશે 4 ને 30 વિદ્યાર્થી મિત્રો। નવમો પ્રશ્ન જોઈએ, તો કે લાલ કણકોઈ 2, 3 × 60 હોય તો કેટલી થાય? તો કે 40 તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો મળશે। તો 10મો છે, તો કે ખાલી જગ્યા પૂર્ણ કરો। તો આપણને પૂછવામાં આવે 25 ખાલી જગ્યા હોય, પછી હોય શું કહેવાય 35 હોય, પછી 45 હોય, 40 હોય, તો અહીંયા જવાબ આપણનો 30 આવશે। તો આમાંથી આપણને જોઈ લેવાનું કે કેટલા અંતરે મૂકવામાં આવ્યો છે, તો તે ગણીને તમે તમારા જવાબ ભરી શકો છો। હવે વિભાગ બી જોઈએ, તો કે વિભાગ બી 20 ગુણનો જ હોય છે વિદ્યાર્થી મિત્રો। તો તેમાં શું પૂછવામાં આવે? તો કે તે વ્યાકરણ અને શબ્દ ભંડોળ 10 માર્કના પૂછવામાં આવે છે। તો કે ખાલી જગ્યા પૂર્ણ કરવાની હોય આપણને, તો તેમને પછી આ ખાલી જગ્યા હોય, તો આ ખાલી જગ્યાનું સ્વરૂપ છે, તો એમણે પત્ર લખ્યો તો આપણે એને ખાલી જગ્યા પૂર્ણ કરવાની હોય। સંખ્યા શોધો, તો કે મયુર કાચબા, તો કે નામપદ છે આ મયુર, તો તે આવશે। યોગ્ય શબ્દ પસંદ કરો, મકાન ઊંચું છે, તો આ વ્યાકરણ છે, તો જવાબ આવશે ઊંચું। તો કે વાક્ય સંચાલન, હું ગાર્ડન રમવા જાઉં છું, તો ગાર્ડન છે તે વધારાનું વિશ્લેષણ છે, એટલે ગાર્ડન જવાબ આવશે। વિરુદ્ધ શબ્દ સાચો ખોટો લખવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો વિરુદ્ધાર્થી શબ્દ હોય તો કે ખોટો, તો કે સાચો, અને સાચો તો કે ખોટો વિદ્યાર્થી મિત્રો। વાચન ભાગ આપી, વાચન ભાગ પણ પૂછશે આપણને। તો ત્રીજો પ્રશ્ન વિભાગ ત્રીજો જોઈએ, તો કે વિજ્ઞાનના પ્રશ્નો આવશે વિદ્યાર્થી મિત્રો। તો કે પદાર્થના
કેટલા અવસ્થાઓ હોય છે? તો પદાર્થને કેટલી અવસ્થાઓ હોય છે તમને ખબર જ છે કે 3 હોય છે. 4 હોય છે, 3 હોય છે વિદ્યાર્થી મિત્રો. ઘન, ઋણ અને વાયુ હોય છે. સૂર્યપ્રકાશનું મુખ્ય સ્ત્રોત કયું છે? તો કે સૂર્યપ્રકાશનું મુખ્ય સ્ત્રોત સૂર્ય છે વિદ્યાર્થી મિત્રો. છોડમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? તો છોડમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ વિશ્લેષણ કહે છે, સંશ્લેષણ કહે છે. ચોથો પ્રશ્ન, કયું પ્રાણી પાણી અને જમીન બંનેમાં રહી શકે છે? તો કે તે બગલો છે, દેડકો છે, તે રહી શકે છે વિદ્યાર્થી મિત્રો. બગલો એ પણ પાણીનો બગલો રહે છે વિદ્યાર્થી મિત્રો. માનવ શરીરમાં કેટલા હાડકાં હોય છે? આઈએમપી પ્રશ્ન છે. તો કે 206 હાડકાં હોય છે માનવ શરીરની અંદર. હવે વિભાગ 4 આવ્યો તો કે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો હોય. તો સામાજિક વિજ્ઞાનના 20 પ્રશ્નો હોય વિદ્યાર્થી મિત્રો. તો ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? તો કે ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી હતા. ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો કે રાજસ્થાન છે. તે સૌથી મોટું રાજ્ય છે ભારતનું. ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે ભારતની રાજધાની ક્યાં છે? તો કે આપણી જે દિલ્હી છે, નવી દિલ્હીમાં ભારતની રાજધાની છે. ભારતના રાષ્ટ્રીય નદી કઈ છે? તો આપણને ભારતીય રાષ્ટ્રીય નદી ગંગા નદી છે વિદ્યાર્થી મિત્રો. પાંચમો પ્રશ્ન જોઈએ તો કે પ્રથમ ભારતીય મહિલા પ્રધાનમંત્રી કોણ હતી? તો પ્રધાનમંત્રી કોણ હતી? તો કે તે ઇન્દિરા ગાંધી હતી. તે પ્રથમ પ્રધાનમંત્રી હતી મહિલા નારીમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના CET 2025ના અવનવા પ્રશ્નો કેવા પૂછાશે તેના જવાબો સાથે. ત્યાં સુધી નવા ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો વિદ્યાર્થી મિત્રો. મળીએ આગળના વિડીયોની અંદર.